સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર સેકન્ડ જોવાના છે। દાખલા નંબર સેકન્ડમાં ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે। અહીં આપણને મીઠાઈના જુદા જુદા પ્રકાર આપેલા છે, જેમાં લાડુ, બરફી, રસગુલ્લા અને જલેબીનો સમાવેશ થાય છે। તો એમાં આપણને બે પ્રશ્ન આપેલા છે। તો એમાં એ નંબરનો જે પ્રશ્ન છે એમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો। જેવી રીતે આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આવૃત્તિ કોષ્ટક બનાવ્યું હતું એ પ્રમાણે આપણે સેકન્ડ નંબરના પ્રશ્નમાં એ નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણે આવૃત્તિ કોષ્ટક બનાવવાનો છે। તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30 છે। શેની પસંદગી કરવાની છે? મીઠાઈની। તો ફર્સ્ટ કોષ્ટકમાં જેની પસંદગી કરવાની હોય એ આપણે લખવાનું હોય છે। જેમ કે દાખલા નંબર 1માં વિદ્યાર્થીએ શું મેળવ્યું છે? તો ગુણ મેળવ્યું છે, એટલે કે ગુણ જે છે એ ફર્સ્ટ કોષ્ટકમાં આવશે, બરાબર। અને લાસ્ટમાં શું આવશે? 3 નંબરનો કોષ્ટકમાં વિદ્યાર્થીઓની સંખ્યા। તો એમાં આપણે ફર્સ્ટ નંબરમાં આવશે મીઠાઈના નામ, અથવા તો ફક્ત મીઠાઈ લખીશું તો પણ ચાલશે। તો આપણે લખીશું મીઠાઈ। ત્યાર પછીનું જે સેકન્ડ કોષ્ટક છે એ આવૃત્તિ ચિહ્ન લખાશે, દરેકમાં સરખું જ આવશે, બરાબર, આવૃત્તિ ચિહ્ન। અને થર્ડમાં શું આવશે? વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર। આ પ્રમાણે તમારે કોષ્ટક બનાવી લેવાનું છે, વિદ્યાર્થીઓની સંખ્યા। હવે આપણા પાસે મીઠાઈના નામ છે લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા। આ સિવાયની કોઈ મીઠાઈ આપણા પાસે નથી, બરાબર। તો લાડુ, ત્યાર પછી બરફી, ત્યાર પછી જલેબી અને રસગુલ્લા, આ પ્રમાણે આપણા પાસે કુલ 4 મીઠાઈ છે। હવે આપણે શોધવાનું છે કે લાડુ કેટલી વખત છે, બરફી કેટલી વખત છે, જલેબી કેટલી વખત છે અને રસગુલ્લા કેટલી વખત છે, આપણે શોધવાનું છે, બરાબર। તો આપણે અહીં લાડુની સંખ્યા શોધીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 વખત છે। તો આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, તો 11 લખીશું અહીં। બરફી કેટલી વખત છે? તો 1, 2, 3, 3 વખત છે, તો 3 લખીશું, 1, 2, 3। ત્યાર પછી જલેબી 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7। અને રસગુલ્લા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર, 9 વખત છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 9। ત્યાર પછી આ ત્રણેયનો સરવાળો, આ ચારેયનો સરવાળો 30 તમારો થવો જોઈએ, બરાબર। આ 11 ને 9 20 અને આ 10 30 થાય, બરાબર। તો આપણો એ નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ મળી જાય છે। બી નંબરનો ક્વેશ્ચન, કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો સૌથી વધુ અંક કયો છે? એમાં 11। 11 નંબરમાં કયું નામ છે? લાડુ। મીઠાઈમાં નામ શું છે? લાડુ, એટલે જવાબ શું આવશે? લાડુ। તો આ પ્રમાણે આપણો ક્વેશ્ચન નંબર 2 જે છે એ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।